અમદાવાદ શહેરમાં દિવસે દિવસે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતો જાય છે. મ્યુનિસિપલ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. મલેરિયાને વધતો અટકાવવા માટે તંત્ર દ્વારા રોજબરોજ ચેકિંગ કરવામાં આવે છે. દુકાનોને સીલ મારવામાં આવે છે. ક્યાંક તો નોટિસ આપીને દંડ વસૂલવામાં આવે છે. શહેરમાં 23 ઓગસ્ટ સુધી સાદા મલેરિયાના 518 કેસો, ઝાડા ઉલટીના 1538 કેસો તેમજ કમળાના 228 કેસો સપાટી પર આવ્યા છે. તંત્ર દ્વારા લેવાયેલા પગલાં પર જો નજર કરીએ તો શહેરના 10 તળાવોમાંથી વેલ અને કચરાનો નિકાલ, 5 લાખથી વધુ ઘરોમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે, 12,000 થી વધુ સાઇટો ચેક કરાઈ, 1373 ને નોટિસ આપીને વસૂલાયો દંડ, 221 ને અપાઈ નોટિસ, 24 જગ્યાઓ પર સીલ મારી વસૂલાયો દંડ. આ ઉપરાંત 2014માં અમદાવાદ શહેરમાં નોંધાયેલા વિવિધ રોગોના આંકડાઓ પર જો નજર કરીએ તો 2014માં નોંધાયેલા કેસો: ઝાડા ઉલટીના 1538 કેસો, કમળાના 228, ટાઇફોઇડના 139, કોલેરાના 17 કેસો આવ્યા સામે. પ્રદૂષિત પાણી અથવા તો ડ્રેનેજ લાઇન પાણીની પાઇપલાઇન સાથે જોડાઈ જતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે, જેને નિયંત્રણ કરવા રોજના 1200 થી 1500 જગ્યાએ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 165 જેટલી હોસ્પિટલોનું ઓનલાઈન રિપોર્ટિંગ મેળવવામાં આવી રહ્યું છે. પાણીના સેમ્પલોની ચકાસણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.